લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણી ચેનલ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કામ સાથે સંકળાયેલા લોકોના મૂડ જાણી રહી છે। ત્યારે અમદાવાદના પરિમલ વિસ્તારમાં રહેતા સ્થાનિકોનો ચૂંટણી માટે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે શું છે જનતાનો મૂડ જાણવા માટે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પરિમલ ગાર્ડનમાં ને અહીંયા આગળ આપણી સાથે સ્થાનિક રહીશો છે તેમની સાથે વાત કરીશું કે મોદી સરકારનો જે આ કાર્યકાળ રહ્યો છે તેનાથી તેઓ કેટલા સંતોષ છે। ખાસ કરીને તમારી સાથે વાત કરવામાં આવે મોદી સરકારનો જે કાર્યકાળ રહ્યો છે તેનાથી આપ ખુશ છો કે કેમ? એકદમ ખુશ છે અને આપણા મોદી સાહેબ રહેશે તો એ ખૂબ ને ખૂબ પ્રગતિ કરી શકશે। એની જોડે અમદાવાદની પૂરી ઇન્ડિયાની જનતા પણ ખૂબ આગળ વધી શકશે। એના માટે જય જય મોદી સરકાર, ઓનલી મોદી સરકાર। મોદી જ્યારે પીએમ બન્યા બાદ રોજગારીની જે તકો ઊભી થઈ છે તમને શું લાગે છે કે યુવાનોને રોજગારી મળી છે ખરા? મળે જ છે, યુવાનો મહેનત કરે તો એમને રોજગારી મળે જ છે અને મોદી સરકાર સારી જ છે અને એ જ આવવા જોઈએ આપણે ગુજરાત માટે અને ઇન્ડિયા માટે એ જ સારા છે મોદી। એટલે કે રોજગારીની તકો ઊભી થઈ છે। તમે શું માની રહ્યા છો કે મહિલાલક્ષી કાર્યો થયા છે ખરા મોદી સરકારમાં? બિલકુલ થયા છે। મહિલાની જે સુરક્ષા માટે જે કરવામાં આવી રહ્યું છે કે ઓનલાઈન હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી રહી છે એ ખૂબ જ સરસ છે। જે રામ મંદિરનો જે મુદ્દો છે છેલ્લા 5 વર્ષમાં ચર્ચામાં આવી રહ્યો છે, આપ શું માની રહ્યા છો? મંદિર મુદ્દો મહત્વ નથી પણ વિકાસ મુદ્દો મહત્વ છે, મોદી સરકાર કરી જ રહી છે। ભગવાનના દર્શન તો બધે થવાના જ છે। મનમોહન સિંહની સરકાર અને મોદી સરકારમાં ફરક શું લાગી રહ્યો છે? મનમોહન સિંહની સરકાર ભ્રષ્ટાચાર સરકારથી મોદી સર્વશ્રેષ્ઠ સરકાર છે। આ ગઠબંધન નહીં, આ ગઠબંધન છે બધું। હા, બધાનું કોંગ્રેસ તો બધી ગઠબંધનની ક્રિયા જ કરે છે 24 કલાકમાં। મોદી સરકારે એવું કીધું હતું કે ભાઈ કાળું નાણું લાવવામાં આવશે, તમને શું લાગે છે દેશમાં કાળું નાણું આવ્યું છે ખરા? ના, હજુ તો આવ્યું નથી કાળું નાણું તો। અને ભ્રષ્ટાચાર બી તો કોંગ્રેસ સરકારમાં બી હતો ને ભાજપ સરકારમાં બી ચાલુ જ છે। તો એટલે મારું માનવું એવું છે કે કોઈ બી સરકાર આવે અમે તો અમારી રીતે જે રીતે જિંદગી જેવી રીતે જીવવાના છીએ, એમાં કોઈ ફરક તો પડવાનો છે નહીં। કોઈ તમારા આ 5 વર્ષમાં તમારા જીવનમાં અચ્છે દિન નથી આવ્યા? ના, નથી આવ્યા। તમે શું માની રહ્યા છો કે આ 5 વર્ષમાં રાહુલ ગાંધીની જે પ્રતિભા છે તે કેટલી નિખરી છે? રાહુલ ગાંધીની પ્રતિભા 100% સારી ઉભરી આવી છે, પરંતુ આપણા દેશને જે જરૂર છે એ મોદી સરકારની છે અને આપણે મોદી સરકાર જ જોઈશે। नोटबंदी और जीएसटी के जो फैसले लिए हैं मोदी सरकार ने, उससे देश को फायदा हुआ है? मैडम 100% हुआ है और आगे होगा। जो राजस्व हमारे प्रदेश से, पूरे देश से जो अब सेंट्रल में जा रहा है, इन सब का रिजल्ट जो आएगा वो 30 to 40 ईयर बाद या 20 to 25 ईयर बाद आप देखेंगे हमारा धन जो है, हमारा जो विकास पर जो पैसा खर्च हो रहा है वो बिल्कुल ऑन द राइट वे। और सबसे पहली बात मैं ये कहूँगा, मेरा मोदी जी को वोट वहीं साकार हो गया जो टेररिस्ट को उन्होंने कश्मीर में ही उन्होंने वहाँ तक बिल्कुल सीमित रखा है। पिछले 4 साल में एक भी सिटी, इसको वो कहेंगे कि एक भी सिटी को मतलब बॉम्ब ब्लास्ट नहीं होने दिया या जो भी टेररिस्ट थे उन्होंने कश्मीर में ही वहीं निपटा के रखा है। આ 5 વર્ષમાં વિપક્ષની ભૂમિકા આપને કેવી લાગી? વિપક્ષો તો જો એના આવવા માટે બધા પ્રયત્નો કરતા હોય કે કારણ કે પોતાને સત્તા મેળવવી છે એટલા માટે, એટલે ભૂમિકામાં એને જે રોલ ભજવવાના છે ભજવવાના જ છે। અચ્છા, નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ખેડૂતોની આવક બમણી થશે, તમને શું લાગે છે ખેડૂતોની આવક બમણી થવા પાછળ કેન્દ્રીયલક્ષી પ્રયાસ થયા હોય એવું લાગે છે? ના, એવું લાગતું નથી, પણ એમને કીધું હતું પણ હજી સુધી એવું દેખાતું નથી અને કદાચ ફ્યુચરમાં જો આજ પાર્ટી રહેશે તો કદાચ થઈ શકે એ શક્યતા ખરી। બરાબર, અત્યારે કોઈ છે નહીં, એવું કોઈ સ્કોપ નથી। તમારા વિસ્તારના સાંસદે તમારા વિસ્તારના કાર્યો કર્યા છે ખરા? અમારા વિસ્તારમાં તો જૈન શાહ સાહેબ છે, અત્યારે ચાલે છે। કાર્ય થયા છે? કાર્યો થયા કરે છે, રોડના કામ ને બધું થાય છે। જ્યારે મત આપવા માટે જશો ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો? અત્યારે તો મેઇન મુદ્દો તો વિકાસનો જ હોય અને જરૂર પણ વિકાસની જ છે, પણ મારું એવું માનવું છે કે જે અત્યારે જે જ્ઞાતિવાદ ને જે ધર્મવાદ ચાલી રહ્યો છે ને એ થોડો ઓછો થાય અને મોદી સાહેબ જો આ વસ્તુમાં ધ્યાન આપે તો ખરેખર એમ કહેવાય ને કે આ સરકારની જરૂર છે જ, પણ આ મુદ્દા ઉપર થોડું લક્ષ્ય આપવાની જરૂર કે જે ધર્મવાદ ને જાતિવાદ ઉપર અત્યારે થોડું વધારે ચાલી રહ્યું છે। એટલે વિપક્ષે મહાગઠબંધન કર્યું છે, તમને શું લાગે છે કે એનાથી મોદી સાહેબને કંઈ ફરક પડશે ખરા?
કોઈ જ ફરક નહીં પડે, આવશે મોદી સાહેબ જ, કેમ કે એમનું જ કામ છે 100%. તમે શું માની રહ્યા છો, વિપક્ષના આ મહાગઠબંધનને કઈ રીતે જોઈ રહ્યા છો? એ મને ખ્યાલ નથી એટલો, પણ ગવર્મેન્ટ સારી છે અને સારું કરશે. અયોધ્યા મંદિર પાકું બંધ છે. જે સવર્ણોને 10% અનામત આપી છે, તમને શું લાગે છે આ માસ્ટર સ્ટ્રોક 2019માં કામ કરશે? માસ્ટર સ્ટ્રોક નથી, આ તો અમારું જ હતું ને અમને આપ્યું છે. કોઈ અનામતનો આ 10%નો કોઈ લાભ નથી. હા, આ 5 વર્ષમાં તમારા જીવનમાં આછે દિન આવ્યા? હજી સુધી આવ્યા નથી, અને કદાચ ફ્યુચરમાં આવે તો એ કંઈ હજી તો કોઈ દેખાતા નથી. વોટ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? આવનાર દિવસો આના કદાચ સારા હોય એવું ધ્યાન રાખવું પડે. વોટ કરતી વખતે શું ધ્યાન રાખશો? વિકાસ, વિકાસ, માત્ર વિકાસ. માત્ર વિકાસની વાત કરવામાં આવી રહી છે, તમે શું ધ્યાનમાં રાખશો જ્યારે વોટ કરશો? જે આપણા માટે સારું કરવા ઈચ્છતા હોય એ વ્યક્તિનું નક્કી કરવાનું કે આ વ્યક્તિને વોટ કરવો જોઈએ. કેવી સરકાર જોઈએ છે? સારી, સુરક્ષા પ્રદાન કરે એવી. કેવી સરકાર જોઈએ છે? બીજેપી સરકાર. તમને કેવી સરકાર જોઈએ છે? ભાજપ સરકાર, જે નવા યુવાનોને વિકાસ માટે આગળ લઈ જાય. નવા યુવાનોને વિકાસ તરફ આગળ વધારે. તમને કેવી સરકાર જોઈએ? બીજેપી સરકાર. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.